સરપંચ સાહેબ બોલો. આ તમે નવા સરપંચ બન્યા હા, બરાબર? તો ગામમાં દેખ દેખ રાખો કે નહીં રાખતા? આટલી જ રાખું અને કેટલી રાખવાની? અને ગામમાં જો હા, વેરા બાકી, ચકલી વેરો, લાઈટ વેરો, રોડ વેરો, ફોન વેરો, આ બધા વેરા બાકી હોય. તો તમે એ બધું ધ્યાન રાખો કે નહીં રાખતા? એ બધું તમારે તો દોડાઈ થવાનો હવે. હું નહીં બેઠ્યો આજે આ સરપંચ સાહેબ, હું જૂનો સરપંચ નહીં. પણ જૂના તો મને પછી મને ખબર નહીં પડતી. પણ આ સતું ઓમ તો ઓમ રાખો એ બાબો. હા, આ તમારે સોયડો કરો ને મારે સોયડો ના છે. એટલે હું નવો સરપંચ હોય પણ તો સતું હું ઓમ જૂનો રાખો. સરપંચ નહીં. લેડો. લો હાડો, લો આ રાશી લો. હેડો ઉતારા તરીકે હેડો. અરે હા બરાબર જ છું, નહીં બરાબર રહે તો લો. અરે આ હા? અદે હું જૂના સરપંચ વધારે ના તાપી જાઉં. હવે તમે હેડા ના પેલા જતા રહ્યા છે હવે. આ તાપ મને લાગે હું જૂનો એટલે. ને હારો શેતમ ઓટો મારવા જવું પણ આ ગામમાં હારું કાલે હાથ પાડ્યો કે ઘર વેરો અને જમીન વેરો બધું ઉઘરાવો અને સરપંચ હારું કારણ કે ઘર વેરો ભરી દેવો પડશે. ગયા વર્ષે નહીં પડ્યો પણ હારું શું કરવું હવે? પૈસાનો રહ્યા તમે શેતમ બેતમ જતો આવું અને ઘર વેરો ભરવો હારો કારણ કે સરપંચને બધા ઉઘરાવો ફરીએ ફરીએ. બસ શાંતિ. આ શેતમ જવું તો ત્યાં ગામમાં તમે જાણતા જ નહીં શું થાય? આ ઘર વેરો ને જમીન વેરો બધું ઉઘરાવો હાથ પાડે તો પેલા એ તો બધું કે એમ કઈ એવું હમું કરે મેં હું શું ઉખાડી લેવાના ત્યાં ભર દેવા પણ ભાઈ આ શું આપણે એવું ના કઈ ઘરના પતરા ઉતારી દેવાના છે તો કઈ ઉતારી તો ના જાય પણ આપણે ભરી એવું દેવું બધું બેવાનું ના આવે યાર. તમે શું બીવો હોય યાર? પડે. એવું એમ તાઈ એવું કશું ના પીવાનું આવે, એવું બધું ડરવાનું ના આવે. ને પણ તાઈ એવા તો લોકોના કેટલાના બાચી આખા ગામમાં કઈ તમારા એકલાના જ ઘરવેરો બાચી? સાચી વાત. હારું મોટા મોટા લોકોના બાકી બધા લોકો મોટાના જ બાચી છે. સાચી વાત ના ભાઈ. હા બોલો. પણ હારું એને ભર દેવો પડે સમય કારણ કે આપણે કઈ પંચાયત નું ફોર્મ પડ્યું કઈક નકલ બકલ કઢાવવાની થઈ તો આપણે ઘર વેરો ભરેલો હોય તો ફોર્મમાં આવે યાર. એટલે એ બધું બરોબર છે, આપણે કઈક જરૂર પડે તો ભરી દઈએ. કારણ કે આ તો આપણે ચો નહીં ભરવો પણ અત્યારે લગન ગારો ચાલે છે, કેટલી કોરાના ખર્ચા છે. ચાલુ હા, નાહા નાશ બધો ને એવું યાર. કોઈના લગન માં જવાનું હોય, કઈનો ઈધર કિધર હોય, ગમે તે હોય, સાચી વાત તમારી. પૈસા દરેક ની જોડે ના હોય યાર. હા એ તો એકદમ કહી દીધું કઈ કે દે એટલે કઈ ઘરમાં કોઈ હા, લઈને કાલ લઈ જવું હોજના હોય હાથ પાડ્યો તો આપણે એમ ના ભર દે ને કોઈ. બે દાડા તો જોઈએ ને કોઈ. તારે શું કોઈને કઈ ના હોય એવો સાચી પૈસો વાત. યાર. અરે કોમે જઈને બધા દાડા દાડા કાઢે છે. તમને લાગે એ તો એમને એવું લાગે. હા, વાત સાચી. એમને તો પદ મળી છે એટલે એવું હા, ઉભરાઈ લેવાનું. હા, અને હા. પેલા આમને આલજો વોટ, અમને આલજો વોટ. હા. અને તારે આપણી ઉપર જ યાદ કરે છે ભાઈ. સાચી વાત. હા, હેડો તો હું હેડું હવે. આમ શું છે હતા? અરે હું ગયો તો આમ પેલા બોરે ગયો તો પાણીનું થોડું પૂછવું હતું. હા તે ત્યાં ગયો તો તાકે ત્યાં ફૂલભાઈ ને યાર ન્યા કરી દઉં કે હા. હોય કે ના હોય. હા વેણો ને આવા તો મારે ભાઈ ભેંસ વાવવાની છે એટલે ઉતાવળ છે, ગાડી પેલો બોલાવો છે. સારું. હા તમે તમારે એવી ચિંતા નહીં કરવાની. હા હા તમે તમારું એ તો ચાલે બધું એમને એમ જ. સારું હા? હા તો હારો નગા ભાઈ કે હા વાત તો સાચી. હવે આવા જ સરપંચ વેરો લેવાય એટલે આપણે વાયદો કરીએ માણો તો ઠીક નકર નગા ભાઈ વારી બુદ્ધિ અપનાવી છે. વાઘ તો તીર નકર ટકોરો. તે તમે બધા મોટો મારી આવો સરપંચ આવો થગાજી. હા બોલો. આ ફૂલજી નું ઘર આવ્યું. બરોબર લે હેડો. આ ફૂલજી નો પહેલો આ સત્રો આમ રાખો ને. ફૂલજી નો વેરો પહેલા લેવાનો આપણે, હા લઈ લેવાનું એનું. બરાબર? હા. આ ફૂલજી હા ઓ બોલો સરપંચ. જો હેરે આ શેતર કોરા વાટો મારવા જાઉં. સમ ફૂલજી. આવો સરપંચ આવો. ફૂલજી બેહો સરપંચ. આજે આ નવા સરપંચ તમને દેખાયા હા. એ હમણાં રોમ રોમ કરે છે. આ જૂના સરપંચ નતા દેખાતા? આયા તેમ તો આ સરપંચ હતા. તમે તો ગયા સરપંચ હવા. અને આયા તે હું જૂનો સરપંચ એટલે બધું મારા કારભારો. આ નવા સરપંચ આયા એમને શીખવાડવા નહીં મારા. શાંતિ હા, રાખો સાચી તમે. તમારી. જૂના સરપંચ કહી દે. અરે સરપંચ સાહેબ એવું નહીં, તમને રોમ રોમ કર્યા તો હું જૂનો સરપંચ નહીં. આવો, બેહો, બેહો તમે.
લ્યો. હું તમને ઓળખતો નહીં, હવે તો આ સરપંચ ના ઓળખીએ, તમને ચોય ઓળખીએ. હા તા, તમે તો મોર સરપંચ હતા, અત્યારે કોણ હે સરપંચ? અરે સરપંચ સાહેબ આવું અરે, એ તો બોલ્યા કરો તમે બેહો ને. આ તમે નવા સરપંચ બન્યા એટલે તમને જ બધા ઓળખા, અમને કોઈ ઓળખતું નહીં. એટલે તમને ઓળખા હતા પણ એવું થઈ ગયું છે, ન હોય એને જ ઓળખો. હા, ના એવું નહીં. ચલો ફૂલજી તમે વેરો કાઢો હાલો. અત્યારે તાત્કાલિક હા. કાલ હોજના તમે હાથ પડ્યા ને અત્યારે વેરો ઉઘરાવા આવી ગયા. ચલો વેરો કાઢો હાલો. વેરો. એટલે એમ ના મગાય, શાંતિ રાખો, શાંતિ કેવું અરે સરપંચ સાહેબ શાંતિ ના હોય. આ ચકલિયન બકલિયન કેટલા વર્ષથી વેરા કોઈ ભરતું નહીં. એ બધા શાંતિ પડશે. આ તો બીજા ના ભરે પણ અમારા તો ભરેલા જ છે. ભોલાજી હા, જો તમારો 8-9 હજાર રૂપિયા વેરો. આટલો બધો 8-9 હજાર રૂપિયા. જો ચકલી વેરો, હા, લાઈટ વેરો, મકાન વેરો, આ રસ્તામાં હેડે એનો વેરો, પોતાની ઘરમાં રોય એનો વેરો, બધોય આ બધો વેરો લાગે. બધો લાગે. ગયા વર્ષે ભર્યો હો પણ બુડા મેં. હવે તમે જો તાપમાં ઉભા રહો ને તાપમાં, હા, તો તાપમાં વીજળીનો જે તાપ પડે ને એનો વેરો લાગે. હવે એટલે આવા ગોળિયા સરપંચ હોય ચોય બુડા, તાપનો વેરો. તમે શાંતિ રાખો. તાપનો વેરો કેમ ના લાગે? આ સૂર્ય ઉર્જા કેમ લગાવો તમે? લે આ અમાર તો લાઈટ વાળું હો, કનેક્શન હો જો બુડા. સૂર્ય ઉર્જા જે અમે લગાવો ને હા. એનો વેરો લાગુ. લે આ બુડા તમે સમજાવો આ સરપંચ ને. શાંતિ રાખો તમે. શાંતિ સમજાવવાનું. ના જો ફુલાજી તમારે વેરો ભરવાનો હોય કે નહીં ભરવાનો? લે ભરવાનો પણ ના તમારે ભરવો કે નહીં ભરવાનો? ચકલી બકલી ઉખાઈ આ લેવું. જો ચકલી નો અરે. ચકલી બકલી નહીં હતા. લે વાંચ્યું લે હા, ચકલી બકલી લાડ્યા તો. ચાલો બેન, ચાલો. અરે સરપંચ સાહેબ એવું નહીં યાર. આ બધા કઈ વેરા ના ભરે યાર. આવું કરે તો શાંતિ રાખો તો મારી વેરો ના જો આવે. આવું ના કરે તો હવે ના વેરા ભરે. શાંતિ. અત્યારે ખરા બપોરના વેરા લેવા આયા. ફુલાજી તમે દાડા પછી મને આ વેરો પર જજો બરાબર. હા, બે દા ભાઈ ભર દેશું. હા. આ તો કાલ હોજે તમે હાથ પડના સાથે વેરો ઉઘરાવા ના, આયા. પણ યાર અત્યારે જીવન તો આ સ્ટેટ લાઈટ બધે બધા અરે ના સરપંચ સાહેબ બે દાડા પછી નહીં. અત્યારે જ વેરો ભરાવો પડશે. અરે પણ અરે વેરો આ વેરા વધતા જાય. અરે અત્યારે સરપંચ કોણ? આવે સરપંચ. આ સરપંચ સાહેબ. હાલો અત્યારે આયા તેમ હા નહીં. બે દામો ગમે તેમ કરીને તમારો 8-9 હજાર રૂપિયા હું વેરો જમીન મેસું બધું ભરી દે. ખર્ચો આગળ તમે બે દાડા ઉપર. અરે ના ફુલાજી જો વેરો તમારે આજ ભરવાનો કે નહીં ભરવાનો? આજ નહીં, બે દા ભાઈ. અરે તમારે ભરવો જ પડશે વેરો. ન કરવા હું થાપણ ભરવાનો નહીં ભરવાનો વેરો. હા ભર દે બાબા, ભર દે. અરે ભર દે, ભર દે. એમ ભર દે. ભર દે બે દા. બોલો સરપંચ આવું આવું. આવો યાર ના કરાય. આવી રીતે આ તો ના તમાર- કરાય. પહોંચાડે ધૂળી પાડશે. તમાર- અરે સરપંચ સાહેબ બીવાન ના હોય એવું યાર. આપણે ફરી સરપંચમાં આવવાનું હા. વોટિંગ એ ખબર લાઈને નહીં આવું પડતી. કરો, તમે સરપંચ બનાવે લોકો જોડી જોડીને વેરા ઉઘરાવાના. શાંતિ રાખો. આવું ના કરાય યાર. હારું હારું આપણે હારું સરપંચમાં રહેવાનું હા. હારું હારું વાંધો નહીં. હાલો સરપંચ સાહેબ જો પણ બે- પછી તો કોઈ વાટાય નહીં આલા. જો ફુલાજી જો તમને કહું બે દાડા જો વેરો ના ભર્યો હા, તો આ ઘર ને ચાકરી બધું ઉખેડી જઈશું. હા, હારું ખાઈ જજો તમે બે હા. દામ ભરી દઈશું બરોબર. હા જો આ ચેલેન્જ હો બે દાડા. હા 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 હાલો સરપંચ સાહેબ પેલા ભાઈ તો આ જવાનું હતી. હા બે દાડા પાંચ દાડે પછી તો વાતો નહીં. હા હા બુડા આવા સમજુ સરપંચ હન આ બુડા ફોલ્ડરી ચો હંગાર લઈને ફરો. હા આવું ફોલ્ડરી હંગાર લઈને ફરો. ચા કરતો તો કેટલી ગરમ હોય હા, વધારે. એવું જ થઈ ગયું યાર. શું આ વાત કરીએ સાચી જો છે. ફુલાજી હા આ બે દાડા જો વેરો ના ભર્યો હા તો સમજી લેજો આ ઘરનું બાયનું નહીં રે. પણ? હા, તમે તાર બધું ખાઈ જજો. હાર હા હાર કશો વાંધો નહીં. 9,000 વેરા તો ટાઈડિયાગીરી ચલી કરી જાય. હાર 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 કશો વાંધો નહીં. હાલો તારું સરપંચ ઘેર આવીને મારી જાય પણ નખાજી ઘેર જાય એટલે હું સોન મોનો જઈને હંતાઈને જઉં. નખાજી શું કરા ઘર વેરો આલા કે હંતાય હ હું જઉં જ ખરો. હા ડોહો હજુ દેખાય નહીં તો ભાત બાત લઈને જાઉં કે એમને જાઉં લઈને ત્યાં સુધી વાંધો ના આવે દેખાય જ નહીં. કાકા આવી ગયો ને? હા, હું તો આનો ભાત લઈને આવવાનું કરતો તમે ના લે આ પેલા મને તો પેલા કાભાઈ તે આ બે આવી ગયો લગે વા પેલા હા, હારું. આ ફૂલો ને એવા જ તે પેલા ઘર વેરાન માથા કુટ હતી એમની ખબર પડે ને કે ખાવાનો અરે ટાઈમ આ છે. ખાવાનું જ ચલે હે હવે હેડ ને ખાઈ લઈએ હવે બધા જોઈ ગયો ઘરનો યા, બધા જહા ગામમાં. પેલા ને આ કંકોત્રી ગયો બધા. આ ઘર ખોલ
અને ચાવી આવી નહીં લે ચાવી લઈને જો અરે આ તું ગધાડા જેવો પણ છું હું ના. ઘેર નતો હું આ બંધ જોયું તમે કે રોહાનો ભાત લાય આવ્યો ખાવાના વાઈને તો હું શું કરું ગોમમાં જવતા તું બુહો જ છું પેલા એના જેવો આ હેડ બેસતા ખાટલો બાટલો નહીં તો કશું બાર મેલી પછી બધું માં મેલી જો માતા તોય ન ખા હવે શું કરીશું આની હાજરી હતા વેલકોર સોવાય બી આવું પડશે હવે લે હા. હવે ચાલનો ઘરનો તાણે આવશે હવે જમીન પેલાની અહીં તો સુધી તો આપણે અહીં તપસ્યા કરવાની ને લઈને બાઈક હોય લેતો હોય તો આવી હે ચાવી તો લેતો ખાલી જવું પછી ભૂખ લાગી તાર ચાનો ખાવ ભાત લઈને તો ચોહી આવવાનો એટલે હતો. હું મેં કે પણ હું એમ જોવા કે ખાઈ જાય ખાધા અને બનાવી આ ચકલા ને બકલા છો ને બોજો કે આ ભવાઈ બેડા કર્યા ફેશન છે વા. ઓરે ફેશન કાઢી હે અરે નવી ફેશન આવી તમને શું તો તમને ખબર પડે કોના આ બધા ચકલા બોજો જ્યાંનું ટકોડું હોય એવું બોજે ને તમારે પટ્ટા ખાવું ભરો હોય? પેલા એના જેવો ખાવું હોય? ચાવી લેતો હેડ જલ્દી ફટાફટ સરપંચ જો આ નગાભાઈ તો જઈએ આપણે હવે નગાજીનો વેરો 26,000 રૂપિયા 26,000 હે 26,000 રૂપિયા હે કેટલા વાળાનો બાકી હવે હવે એમ નહીં જો સરપંચ આપણે તો આ જઈએ ને પછી બધું જોઈએ ફેસિલિટી કેવી છે કદાચ વધી જાય પણ આટલા વાળા તમે ઉઘરાય ને એમ કહું નવા સરપંચ તમે બન્યા તો તમે શું ધ્યાન રાખો અરે મારા જો આ વરાય નહીં થયું આ તમારા હંગાત મારે ફરવાનું જૂના સરપંચ થઈને મારે એટલે તમે લેવા પડ્યા મને ખબર પડે કે તમે કેટલા વેરા ઉઘરાયા છે હા આપા સોયડે સત્રીમ તાપમાં આકડે જશો હા નખોજી જોરદાર મકાન બનાવ્યું આ ફેશન તો જો અમે કરી અરે જો તો ખરા હા આ શું નાખ્યું હા ટાઈસો લાશી ટાઈસો વેરો વધી જશે જો તો ટાઈસો નાખીને માર બેટા જો અને મેં નંધાઈ જવું પતરા વાળું ઘર એટલે નકાજી આ પતરા વાળું ઘર છે ઓ નકાજી જો આરો બોલો સરપંચ કેમનું છે આડો આ વેરો ઉઘરાયા એવું ઓહો બરોબર નાગોજી આ નવા સરપંચ તમને દેખાયા આ જૂના સરપંચ નતા દેખાતા અરે તમારા 5 વર્ષ ઉતરી ગયો હવે છો ને સરપંચ તમે યાર તો તમે છો ને આવો સરપંચ અરે. તમારા પતી ગયો પાટો આવો અરે પાટો પાટી જાય સરપંચ ને ખબર છે એવી સરપંચ ને ખબર છે ને એ સરપંચ છે. ઈ વાત તો નહીં આવી ના યાર વાત જો નાગોજી તમારે વેરો ભરવાનો હે અમે વેરો ઉઘરાવા ચાલો જો આ 250 કોને પૂછી નાખી આ 250 તો ટાઈસો તમને પૂછી નાખવાની આમાં તે નંધાઈ દીધું તારે શાંતિ રાખો ને તમે અને આ ટાઈસો કઈ તમે પંચાયત વાળા નાખી આવવાના અરે તમે પતરા વાળું ઘર નંધાયું પટરા વાળું હા તો એ પટરા વાળા લેપન કેમ નંધાય તું અને આ એ તો પાછું જૂનું નવું ઘર કરીએ તો નવું જ થાય ને બધું તો નવું ઘર થાય તો આ પથરા આ ડાબુ કર્યું આ પતરા બતરા તો જો અરે આ કઈ આવાજ નહીં આ તો કેડો તૂટી જાય છે ખેતી કરી અરે, એમ નહીં કહ્યું. તમે ખેતી શાંતિ રાખો. કરી અરે, કરી એવું તૂટી ના જાય. મારે એમ કરવેરો. જો કાલે ઉઠીને જો ઘર પડી ગયું ભાગી ગયું જો પંચાયત માં કેટા ને આજો તો પૈસા લાવે પૈસા કોઈ હાલતી નહીં. શાંતિ રાખ શાંતિ હા રાખ કરો. અને આ હોનેકર કોણ ઉભાને જાસુ નામ લખેલું ટીનાભાઈ નગાભાઈ એ જોઈ સરપંચ સાહેબ અરે જોઈ જોઈને. સરપંચ આ નવું ઘર બનાવ્યું જો ટીનાભાઈ નગાભાઈ નામે એનું નંધાયું છે ભાઈ તમે શાંતિ રાખો શાંતિ વાત કરો આટલું બધું એ નાખશો લખન હા જો નગાભાઈ આપણી જોડે હરખાઈ વાળી નહીં આવે એટલે સમજી લેજો માફથી હેડજો આપણી કને તમે શાંતિ રાખો નગાજી તમારે વાપરાવ તમારે વેરો ભરવાનો છે ને હવે જો માર ચોપડીને જોવું પડશે મારે અરે ભરી જો વેરો તો તો નાખી દેવાના ઘર છોડીને. બસ સરપંચ ચાલો અને ચોપડી ક્યાં જઈને ચોપડી હા ચલો શું નામ લખેલું નગાભાઈ હા આટલો વાળો નગાજી કશું કરી નહીં તમે નગાજી દયાજી ફુલાજી ગોતાજી હા આટલો વડાવ શું કરી તમે તમારા 3 મકાન નંધાયેલો છે કાંઈ નહીં, આ ઘર ના ઘર બે ઘર નો મારે હે? બીજું તો અહીં લાવવાનું. આ પેલું કોનું અરે એ તો સાઈડમાં પાડોશી નું હોય બીજોનું કઈ મારે જ કરો હોય તો આ એક જ કંપનનો પાડો છે ને તો એ આવ્યો. ઉભા રહો નગોજી તમારો વેરો કેટલો 26,000 રૂપિયા તમને 26,000 રૂપિયા
અરે માર 5000 રૂપિયા પડે એ તો જ એલા હારો પોટ બતાવો દેવાનું એ તમે જ સરપંચ માં હતા, તમે ખાઈ જાય આવો આપણે નહીં જ્યાં એ પૈસા વરવાના તમે ભર્યા નહીં. અરે 5000 રૂપિયા મેં આલ્યા આ એ પહેલે વાર આવે સરપંચમાં આવ્યા ને એ હ ટાઈમ એ એવા જ થઈ ગયા પછી આપણે નાખોજી હું આપણે એ પોતાનો તમારે વેરો થયો તમારે. વાપરો 26,000 રૂપિયા વેરો અને એ વેરો પતરાવાળા ઘરનો વેરો હતો. હવે આ પતરા કાઢી ધાબુ કરી દીધું, પતરા નાખી દીધા, બરાબર. આ ઘરના 2 વાળા થયા 2000 રૂપિયા વેરો થઈ ગયો. અને આ બે ચકલીઓ છે મેરી બે, અરે એ તો જાગરાની છો હે? ખબર પડે છે આ બે ચકલીઓ તો અરે તમે સરપંચ થયા પણ તમને બધા બોલતે જ નહીં તમારા ઘેર જાગરો નહીં જો તમે જો સરપંચ આપણા એક જ ચકલી નંદાયેલી છે, બરાબર. આ બે ચકલી છે, ચાલો એક ચકલીનો વેરો વધી જશે. ચાલો એક શું તમે તો યાર બુદ્ધિ જ નહીં તમારા જો બે ચકલીનો વેરો વધી એક ચકલીનો 26,000 રૂપિયા હતો ને 27,000 રૂપિયા થશે હવે. એક ચકલીનો વધી જાય વધી જાય ને. અલ્યા બીજી ટોકી માં પાણી આવે ચકલી મેલે અરે અમારે એ નહીં જોવાનું, અમારે તો ચકલી જોવાની. અરે ચકલી તો 10 મેલી હોય દા ના મેલાઈ તમે તો જળ ગુજે નાખો મારું મગજ હતા ના કજે દો નકન રસ્તો નહીં મળે એ નકાજી તમારે વેરો ભરવાનો છે કે નહીં? તારે તમે વાત કરો હો બે ચકલી પેલા એની વાઢની ચકલી છે એ બધું રહેવા દો તમે વેરો પર જાઓ, બરાબર. અઠવાડિયે અમે હાથ પડાયો તો વેરો ના ભરી દેવાય તા. આવું હેરો વ્યવસ્થા કરી દઈએ સરપંચ આ ભેંસ વહી છે ને હવારો હા. એને 2 પાડા હે ને એ વેકાય એટલે હું ભરી દઉં કાલે બાલે. ગેસની હાથે ના હોય આ તમારા પત્રો આવતું હા, અમારે ધાબા બીજું હવે શું અમે તો કઈ નોકરી નહીં કરતા બરોબર એ વાત સાચી. આ તો કાલ ઉઠીને આ નદી નજીક રેલો આવે પડી જાય તો તમારે પત્ર આવતું ના, ના, બરોબર હા તમારી વાત બરોબર છે પણ આ ભેંસ વહી છે ને પાડા વેકાય એટલે હું કરી દઉં એનો રસ્તો હા જો કાલે નકાજી, બાલે જો નકાજી, અમારે પાડા બાડાની હાટી નહીં. તમે ઘર બનાવી ત્યાં પાડાની હાટી કરી હતી? અરે એ બધો આ એક ઘર તો મેં કર્યું કઈ તમે નહીં કર્યું આ તો ઘર વેરો તમે લેવા આવો તો યાર કાલે ભાઈ પાણી બંધ થઈ જશે. જો હજુ ના બંધ થાય આ તો પેલા એની ચકલી હા જો પંચાયતમાં એમ કહેતા નહીં કે મારું પાણી બંધ થઈ ગયું અરે છે. આ ટોકેલી માર ચકલી ખવડાવનારો છે, તમે યાર લાગે. મગજમારી શું કાવા કરો પીન દારૂ આવો હોય અને જો મગજમારીઓ કરો એમને વેરો ભરવાનો કે નહીં? કાલે ભરી જશે મેં કહી દીધું આ સરપંચ ને તમે હા, જો ખબર નહીં યાર? કાલે જો વેરો ના ભરાયો ને તો થાપાવાનો નહીં મેલું. હા જાઓ હારો જે થાય કરી લેજો જાઓ બરાબર. હારું હારું ભરાઈ જાય જાઓ ને જો, અને તમે આવા જો ઉભે તો કાલે- ચો રાખો જોડે કોઈ કહો ઘર વેરો નહીં હાલો એટલે મારે એમને રાખવા પડે અને જૂના સરપંચ છે તમે એમને બોલતા તો શીખવાડો પેલા હાલો. અલે નકાજી, જો કાલે વેરો ના ભરાયો તો થાપાવાનો નહીં મેલું. હા. તમે મગજમારી કર્યા વગર આવો ના કહો. કોઈ વાટે નહીં આવે, ફરી સરપંચ નહીં આવતો મને. કોઈ સરપંચ નહીં લાવે તમને અરે ફુલાઈ તો હે આયા છે તમે યાર. અરે આ જવા દો ને પેલા સરપંચ ના એ આયા તા તો મગજ ફેરવી નાખ્યું મારું તો ચકલો 2 મેલ્યો છે તાણી મેલ્યો છે તે આકડું મેલ્યો છે અરે આ પેલી ટોકી ને ચકલી નહીં દેખાતી એમને તમે મને કહેતા હતા કે આમ નહીં હાલવાનું તમે ના ખખડાય અરે હા બોલો ડબડા તમે મને તો કાલ મારી ગયા ભાઈ 2 જણા મારી ગયા તા તો હું તમ કે હોમું થઈ જાઉં હોમો થઈ ગયો તો એવો આજ ના ઉગમાય એમના એમના ઘર વેરો ઉઘરાવાની એમની સત્તા છે એવું આપણે એમ? માનીએ હા, હા. પણ હાથ ઉગમવાની એમની સત્તા નહીં સાચી વાત આવે પણ અમે ગાર વાર બોલ્યા હોય તો તમને એ હાથ ઉગમી જાય ના ના ભર દઈશું આપણે ભર દેવાનો હા. તમે તમારે એવું ગભરાવાનું નહીં એ તો એવું બધું બોલ્યા કરે માર ના બોલ્યા એ. એવું બધું બેવાનું ના હોય યાર સરપંચ કરતા પેલું કેટલું બહુ એ ગરમ. કેટલી તો બહુ ગરમ થાય દારૂએ ચડી હેવડોની એટલે એવું એમ અને પછી હાલવાના કર્યા છે ધંગાત આવ્યું છે સાથે લઈને. આવા પંચાયત એ હરિંગડા આવ્યું હતું આવ્યું ફરી આ ના આવે. પંચાયતમાં આવા દારૂડિયા પોહાય પૂરા? ના પોહાય અને હરિંગડા આવ્યું એટલે તો આવ્યું નહીં ફરી અરે આવ્યું સરપંચમાં. આ દારૂડિયા તો બધું ભોમ બરબાદ આવું કર્યું ફોર્મ બરબાદ કરી નાખ્યું. સાચી વાત એ હરિંગડા આવ્યું ફલે હો દોઢ આવ્યું હારું આવજો તા હા હારું જોયું સરપંચ, હા આ ફૂલાજીને આ ગયા હતા હા ત્યારે મારા બેટે 2 દાડે કીધું. આ નગાની આ ગયા, નગાએ 5 દાડે કીધું. એટલે કોઈને એક દાડો એકદમ ના હોય પૈસા 2 દાડા ખાઈએ તો એ કરે. આ જેવું ખબર તમને હા બધા જોડે પૈસા હોય, બધા જોડે. અત્યારે કોઈ જોડે એકદમ ના હોય વ્યાજ. અરે બધા ડોગર ઘઉં પાછા. હજુ તો ડોકર ને આકર છે ઘઉંનો તો ડોકર સરપંચ સાહેબ હા, ફુલાજી. બોલો ફૂલાજી. નગાજી ને જરા ઘર વેરો ભરવા લેવા તે હાલ્યો એને કહ્યું 2 દાડા ફરી ભજે છે ભેંસ હોય ને 2 પાડા છે એકનું ભરજે એમ કે શું કહ્યું ભેંસ હોય 2 પાડા છે ત્યાં ભેંસ વેચીને હાલ દે એમ કહ્યું. 2 પાડા ના બુડા ભેંસ તો હજુ વહી નહીં અને એક ભેંસ ને 2 પાડા હંગાત આવે જો જોયું ને એ સરપંચ, મેં ઉલ્લુ કહ્યું. બનાવી દો તમને એવું મેં કહ્યું તું તમને.
પણ બનાવી દે ને કહો બનાવી દે ને હું કહેતો હતો ને કે વેરો ભરાઈ દે ને તો તમે મારું માન્યું નહીં યાર અરે ભરી દે છે પણ આપણે જઈશું ફરી ના અત્યારે હેડો લેહાડો અત્યારે હું નહીં તમે જાઓ અત્યારે ના લેહાડો મારા અંગાત હેડો અરે અત્યારે ભરાઈ દે હા અત્યારે હેડો લેહાડો મારા અંગાત આ પેલો બેલો મેલો હેડો નગાની ખબર મને માર ખવડાયેલો ને હવે કો તો સરપંચ કો તો નગો હેડો હેડો સરપંચ સાહેબ હેડો નહીં જવું પૂરા રવા દો અરે ના યાર આવું ના હોય યાર અમને આમ તો ફરી આવવાનું આપણે સરપંચમાં અરે વાત કપાઈ જાય તમને ફોન પડે અરે કશું ના કપાય યાર આપણે પંચાયતમાં બતાવ નહીં યાર બધી વધુ એ તો બતાવી છે અને કયો ભરી દે છે હોય અરે તારે ના પડે યાર ના હું જાઉં છું યાર ના હા, જાઓ તમે, હું નહીં હું જાઉં. જાઉં છું એમ હા ચાલ તમે તમારે અરે હું ના ચપ્પલે 8 તો 8 વાગે કે 10 વાગે તોય મારા તો વેરો લીધા વગર જવાનો નહીં અને નગા અરે ગા અને જીયા હા બોલો જોઈ લે બાપો અલે અભિયાલય જો બધા શું બોલા કરો બોલા બોલા મારે વેરો ભરવા વેરો લેવાનો મારો વેરો લીધા વગર જવાનો નહીં હું આજ લે કાકા આજ 8 વાગે ને તોય વેરો લઈને જવાનો વેરો લઈને જાય હું 8 વાગે કે તોય એના માર બેટા ભરવાની બાપે ચકલે ચાલુ રાખવી અને જોને ટપલાન બપલાન બધો ટોકન બેકો ઉપર ચડાયો અને પટરા વાળો ઘરે ને જાય ડાબા પર દીધો શું છે લે તમારે પાસે હે અરે નકા ભાઈ કરો હા વેરો ભરવાનો તમારે સંકા શું કીધું તું એટલે તમે કીધું તો મેં નતું કીધું તમને શું કીધું તું તમારા ભેંસ હોય છે બરોબર હા તો એના પાડા હાથે વેકું એટલે હાલે અને તારા હજુ તો ડોબો વાયું હટે અરે વાવાનું છે પછી વેકું પાડા તો અરે પેલા ફૂલાજી કીધું મને કે એમને હજુ ભેંસ તો કે વાઈ નહીં કે કઈ કે પાડા વેચીને કે ભરવાનો કે તા વહે વગર તો ચોય ભરવાનો હું અરે અને તમને ના, કીધું કે કાલે ભરાઈ જશે ના મારા આજે મારતો આજે તોય વેરો આ તને તો ચોય પાડવાના છે પોદો અરે છે મારે તોડવાના છે. ગમે તેમ થાય જો નગાજી પૈસા તમારે ભરવા જ પડશે તમને કહી દઉં નકર અરે તમે મગજ મારી ના કરશો નકોમાં લઈ લે પણ તારી અરે તારે લઈ તો લે, વાત લઈ લે. કરો, નકર થાળવાનું બધું. લઈ લે અરે એવું નહીં યાર તા તાના બુદ્ધિ નહીં કર અરે ભરવાનું કે ભરવાનું એ કહી દે ને. હા હોય ને લઈ લે અરે ભરવાનું નહીં ભરવાનું સમજાય તા પાહો આપણો પાહો મોનતો નહીં આનો નાનું મોનતો જ નહીં બાજુ મોટો આવો જ સરપંચ થઈ ગયો હોય પાહો અમે લાયા હતા ને તું નહીં આવ્યો એમને મોટો સરપંચ તોણી કાઢ્યો હોત પાહો પાહા બધા અમને હારે પેલા અંગ્રેજ સરકાર હોપીને જાય હાથ બધા વેરા લેવાના પા આવજે હવે લેવા વેરો આલુ અરે નગા લઈ લે દાળ. અલ્યા સરપંચ અમે તાને બનાવ્યો. અલે સરપંચ એટલે સરપંચ અમારે. અહીંયા આલુ લે વેરો આલુ મૂકી હા બોલો બટાજી હારું અઠવાડિયે તો હાથ પડ્યો વેરો ભરવાનો હારું તમે ભરી ના આવ્યા? મારે તો હજુ ભરવાનો બાકી હે મેં તો ભરી દીધો ભાઈ આ 4 દિવસ થઈ ગયા એવું હા તા વેરો તો ભરવો જ પડે કાયદેસર યાર વાત તમારી સાચી હે મૂકી હારું, મારે દુઃખ સુખ વેઠીને તો હારો વેરો તો ભરી દેવો પડશે ના હારું હું હમણાં જ કાલે જ ભરી આવું યાર ના તો 5-6 દિવસથી હાથ પાડ્યો હો એટલે બધાયનો લગભગ તો ભરાઈ જ ગયો હો વાત તમારી લાખ રૂપિયાની યાર કાલ તો તમે ભરી દેજો એમ ના ભર દઈશ યાર કાલે નું ભરી આવવાનું આ શું ઘર વેરો ભરીએ ને તો આપણે અડધી રાતે ગમે તે દાખલાની તો ગમે તેની જરૂર પડે તો ફટ દઈને કોમ થાય વાત તમારી લાખ રૂપિયાની મૂકી હારો મારે કાલ ભરી આવો જ પડશે યાર આ તો હા, ભરી ગમે જ દેવાનો. ત્યાં એમાં ઓય, શરમ અડધી જ રાતે નહીં. કોમ હોય તો આપણું ફટ લેતું થઈ જાય વાત તમારી લાખ રૂપિયાની ના ના ભરી દેવાનો ના હું કાલ જ ભરી આવું યાર દુઃખ ભરી સુખ બેઠી નહીં કાલ ભરી જ દેવો વેરો ભરી જ દેવાનો ને એમાં ચાલતું છે કે આ તો યાર સરકારી કામ કહેવાય એ વાત આ તો તમારી નગર બરોબર. ટેક્સ આવે ને વાત તમારે તમારી લાખ રૂપિયાની છે. લાખ રૂપિયાની છે યાર સાચી જ વાત ને યાર વેરો તો ભરવો જ પડે છૂટકો જ નહીં અને યાર આ તો ગમે એવું હોય, આગુ બાજુ પંચાયત નું કોમ યાર ગમે ત્યારે અડધી રાતે કોમ પડે યાર બધાની આપણે જરૂર છે પેલા આપણે કુવામાં પાણી કાઢીને લાવતા હતા તો તકલીફ છે ડફ દઈને ચાલુ કરીએ એટલે વાત ફરી સાચી. ઓય નગાભાઈ તો ફરીને આયા અરે આ એક જણા હોદમાં શું એવો જોયો તો પાણી હોય જ બા. રોજમાં. આ પેલો સરપંચ જૂનો છે તમ સરપંચનું કામ કોમ હતા એને મારવો છે થોડો અલ્યા પેલો 3-4 તલાશી હતો પેલો હાથ પાડ્યો હતો વેરો બેરો એ ભર્યો નહીં એ ઉતરી જ આવ્યો છે સરપંચ માં પણ હરેંગડા આવ્યું છે અલ્યા પણ એ તો બહુ વેરો હરેંગડા ઉઘરાવે આવ્યું છે. ત્યાં કરતો કેટલી ગરમ છે ના ના વેરો ઉઘરાવા આવે છે એ જેમ તેમ બોલીને જાય ને એટલે મારે એને ગોતવો છે એના
ટોંકા થોડાક હોય ભાગવા છે. બેહો, એકદમ બેહો. ના ના એ બહુ ચાક હતો કેટલી વધારે ગરમ છે. હું શું કહું કે કાયદેસર હારો વેરો ભરવો પડે. તમે યાર એવું બોલો છો જાણું પણ એવું નથી કહેતો. એના હું ભરવાનો આપણે કાયદેસર માન્ય છીએ આપણે વ્યવહારે, પણ અત્યારે જ મળજો એમ કઈ ચાલતું હોય છે? અત્યારે તો ના હોય પણ કોકના ઘરમાં લઈને બેસી રહ્યા હોય યાર. 1-2 દિવસનો ટાઈમ આલવો પડે નહીં તારે તો બરોબર ને? તમે યાર બોલતા નહીં, ખખડાઈ ના ઢેલો બોલો છો. ના, હું કહું છું સરપંચ ને વાત હવે કરું છું. હું વાતે હો ને હું આજ મારું મગજ બગડી ગયું એના ટોંકા બાળી નાખે. સરપંચને મળવા દો. તારે શું? શાંતિ રાખો. આપણે ગમે ત્યારે અડધી રાતે પંચાયતની જરૂર પડે. આજે દરેક ના જરૂર પડે, આપણે માન્ય છે પણ તું ક્યાંક અત્યારે જ અહીંયા આમ કઈ નાખો. એટલે આપણે મેલ દો ઘરમાં ઈ. એ વાત ઘરમાં શું કાઢીને એવું હા, આલજે? હું હવે કહું કાંઈ બધાને કર, આ તો કઈ પેપાઈ નો પોંડા સાથ તોડી લાવીને આલી દઈએ direct. એ વાત સાચી એ ભાઈ પણ તમારા કાયદેસર ઘેર, મારા દિવસમાં ઘેર. ભરી દેવાનો એમ. એમ કે અઠવાડિયાની આપણે મોહલત આલો કાં ભર દઈશું આ મહિનામાં. એ વસ્તુ બરોબર છે પણ કે અત્યારે જ તમે મેલ દો કાં. પેલો નહીં ઉતરી ગયેલો. આ ધાર્યું લઈને hatte સરપંચ ને ચેડે પડો ચાલતો મારી વાત નથી. સાંભળો, પેલો જતો રહેલું એના વરહો જતો રહ્યો છે, સરપંચ માં ઉતરી ગયો તો એ ચા કરતો દેવો કેટલી વધારે ગરમ એવું છે. ના કરાય. જેમ તેમ બોલાય એમ ચાલતું હોય છે? ના થાય. આ ચાલે યાર. આપણે કાયદેસર વેરો ભરવાની હાટી હોય એવું બોલાય નહીં ને ખરું. ખરાબ શબ્દ ના બોલાય. તમે યાર મુખેપણું કરો શું કરો? જાણો બોલો હોય આ કોઈ સાંભળે નહીં તમારું. તારે હું હવે કહું છું ને તારે જો. સરપંચને ના શું એ મોના સરપંચ છે મોટો એ થઈ ગયા સરપંચ. એવું જાણું ના બોલજો. હું તો એના ટોકા આજ વાઢી જ નાખવાનો હાથમાં આવી ગયો તો. એ સરપંચ માં ઉતરી ગયેલો એવું શું કહેવા ડાપણ કરે? અરે એ પેલો માજી સરપંચ નહીં બોલતો એટલું તો એવો કુદે બોલા. એ માજી સરપંચ છે યાર. જૂના સરપંચ નું મોન તો રાખવું પડે ને. એ અરે એમની સત્તા છે અત્યારે, એટલું બધું એને બોલાય. એ વહીવટ જાણકાર છે પેલા અને આ નવા સરપંચ ને નહીં ખબર. અત્યારે જ મેલ દો કે અત્યારે જ મેલ દો, ના કારણ કે આ ચકલો બકલો કાઢી લઉં કે. અત્યારે ના મેલાય પણ એમ કે 4-5 દાડા પછી તમને રાહત આપશે પછી એક કરીએ બે દેજો. દિવસ રહીને આલી. મારે પેલી વાજની બોજની ચકલીઓ હતા કે આ ચકલીઓ કેટલી બધી તમે કાઢી શકે. અરે વાજની ચકલી તો મોણાય નહીં એવું. એટલે હાલો તારે જઈએ સરપંચ જોડે. આવું હેડો, મારે એને હોદવો જ છે આજે. આજે ગામમાં બધા બહુ એવો દાદાગીરીઓ કરે. જોઈએ આ જૂના સરપંચ દેખાતા નહીં એટલે શું કરતા છે હજુ તો ઝઘડો કર્યો છે તો આ તો ઉપાધિ થશે મારા હાલ આયા ખરા સમ આલો બધા હડફડ અરે સરપંચ જો. હા. જો સરપંચ પેલા નખાણી આવજો તો વેરો લેવા. હા તે શું થયું તે નખાને જો નખાને તો હું જ ફરી વાળો મારવા. અરે એટલે તમે હા ને ફટાફટ હા ને પોલીસને ફોન કરો અને પોલીસ બોલાવી લો. હા હું ફોન કરું પણ યાર તમારા એ ઝઘડો ના કરાય યાર અરે ના યાર હું તો જો તમને કહું. હા, તમે શાંતિ રાખો હું ફોન કરું હેડો. ના પોલીસને ફોન કરો ફટાફટ બોલાવો પોલીસ. હલો હા પોલીસ સ્ટેશન બોલાવો જલ્દી. હા હારો અમારે 2 પોલીસ કામમાં જવું છે. હા હવે હારો એક વેરો ઉઘરાવા જઈએ એટલે માણસો બધા હોમાં થાય ને મારે સરપંચને. હા તને અત્યારે મોકલી દેજો તમે ગમે એમ કરો પણ 2 પોલીસ મોકલો ગામમાં. પોલીસ પ્રોટેક્શન જોઈશે અમારે. હા હા મોકલી દો હેડો. અરે એ નખાન તો મેં હા ને માર્યો જબ્બર માર્યો નખાન હતા. આવું ના મારા યાર અમે અરે ધાર્યું લઈને ફરી વાળો તો હું. આ તો ઉપાધિ થાય તમને ખબર અરે પડે જબ્બર માર્યો મેં આજે. ના મારા એમ અરે 5 વર્ષ ઉપર આવવાનું અરે ફરી. ના ચમ મારે યાર વેરા ભરે નહીં તો પછી મારવા જ પડે ને યાર. એ તો વેરો તો બધા પર છે શાંતિ રાખો તમારે આવું હા નહીં તો કરવાનું. પોલીસનો ફોન કર્યો. હા કરી દીધો આવશે. હા હું જવું પંચાયતમાં બરાબર હા મારું થોડું કામ હું જવું. હા કશું. હાલ મારું મોજેલું ખેડા હાલ